પ્રેગ્નન્સી માટે એક જ ટાઈમિંગ પરફેક્ટ છે અને ઘણા લોકો એને મિસ કરી દે. સાદી ભાષામાં સમજીએ, ઓવ્યુલેશન એટલે શું? ઓવ્યુલેશન એટલે ઓવરીમાંથી એગ રિલીઝ થાય એને ઓવ્યુલેશન કહેવાય. પ્રેગ્નન્સી ત્યારે જ શક્ય છે જ્યારે એગ અને સ્પર્મ બંને મળે. જનરલી ઓવ્યુલેશનનો ટાઈમિંગ શું હોય છે? ઓવ્યુલેશન તમારા નેક્સ્ટ પીરિયડના 14 દિવસ પહેલા થતું હોય છે. એટલે કે જો તમારી સાયકલ 28 દિવસની હોય તો 14મા દિવસે ઓવ્યુલેશન થાય છે અને સાયકલ જો 30 દિવસની હોય તો એના 14 દિવસ પહેલા એટલે કે 16મા દિવસ અરાઉન્ડ ઓવ્યુલેશન થાય છે અને 26 દિવસની સાયકલ હોય તો 12મા દિવસની અરાઉન્ડ ઓવ્યુલેશન થાય છે. બેસ્ટ ચાન્સ ક્યારે હોય પ્રેગ્નન્સીના? તો ઓવ્યુલેશનના 2 દિવસ પહેલા અને ઓવ્યુલેશનના દિવસ પર. કારણ કે સ્પર્મ બોડીમાં 2 થી 3 દિવસ જીવે છે જ્યારે ઓવા ફક્ત 12 થી 24 કલાક માટે જીવે છે. ઘણા લોકો રેન્ડમ ડ્રેસ ટ્રાય કરે છે અને પ્રેગ્નન્સી મિસ થઈ જાય છે. તમારી સાયકલ સમજો અને સાચો ટાઈમિંગ પકડો. અમારા પેજને ફોલો કરો. આગળની રીલ્સમાં વધુ યુઝફુલ ટિપ્સ આપીશ.